Hello dear students, I hope you all will be fine. I'm happy to share that today we are going to learn the most important topic of English grammar, active passive voice exercise. In the earlier video, we have discussed about the active passive voice in detail, and this is the topic which is asked not only in college exam but also in all competitive exams like GPSC, UPSC, bank, railway, PSI, constable, ટેટ ટાટ એન્ડ મેની અધર એક્ઝામ્સ ઓલ્સો. સો લેટ્સ બિગિન. વિદ્યાર્થી મિત્રો, અગાઉના મારા વિડીયો લેક્ચરની અંદર એક્ટિવ પેસિવ વોઇસ આપણે ખૂબ જ ડિટેલમાં સ્ટડી કર્યું છે. તો આજે આપણે એમની એક્સરસાઇઝ કરવાના છે. તો અહીંયા આપણે અમુક સેન્ટેન્સ આપેલા છે કે જેનો તમારે વોઇસ ચેન્જ કરવાનો છે. જો એક્ટિવ વોઇસ છે તો પેસિવ કરવાનું છે, પેસિવ વોઇસ છે તો એક્ટિવ કરવાનું છે. ખાસ કરીને દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં 30 માર્કનું ઇંગ્લિશનું ગ્રામર પૂછાય છે. એમાં લગભગ 7 થી 8 સેન્ટેન્સ એક્ટિવ પેસિવના હોય છે. તો મેં વિચાર્યું કે તમારા લોકો માટે હું એક્સરસાઇઝનો વિડીયો મૂકું, જેથી કરીને એ વિડીયો લેક્ચર્સ દ્વારા તમને લોકોને એક્ટિવ પેસિવ વોઇસની એક્સરસાઇઝ થશે. તો અહીંયા છે ચેન્જ ધ વોઇસ, ફાર્મર્સ યુઝ ટ્રેક્ટર્સ એન્ડ થ્રેસર્સ. તો હવે આ વાક્ય એક્ટિવમાં છે તો આપણે એને પેસિવમાં કન્વર્ટ કરવાનું છે. તો એ રીતે થશે કે ટ્રેક્ટર એન્ડ થ્રેસર્સ આર યુઝડ બાય ફાર્મર્સ. બીજી વસ્તુ વિદ્યાર્થીઓ, કે જો તમે એક્ટિવ પેસિવ તમને નથી ખબર તો મારી ચેનલ પર એનો વિડીયો ખૂબ જ સરસ ડિટેલમાં લગભગ 50 મિનિટ્સનો વિડીયો છે. તમે એક વખત સ્ટડી કરી લેજો ને ત્યાર પછી એક્સરસાઇઝનો વિડીયો જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. નેક્સ્ટ છે ન્યૂઝપેપર ડઝ નોટ રિપોર્ટ ઓન સ્મોલ ઇવેન્ટ્સ. તો પેસિવ એનું થશે સ્મોલ ઇવેન્ટ્સ છે, ઓબ્જેક્ટ છે એટલે એને આગળ લેશું. ડઝ નોટ છે તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અને ઇવેન્ટ્સ બહુવચનમાં છે એટલે આર નોટ કરશું તો ડઝ નોટનું આર નોટ થશે. સ્મોલ ઇવેન્ટ્સ આર નોટ, રિપોર્ટનું રિપોર્ટેડ થશે અને અ ન્યૂઝપેપર છે તો થશે બાય અ ન્યૂઝપેપર. તો એ રીતે થશે કે સ્મોલ ઇવેન્ટ્સ આર નોટ રિપોર્ટેડ બાય અ ન્યૂઝપેપર. નેક્સ્ટ છે હુ કન્ડક્ટ્સ ધ HSC એક્ઝામ. HSC એક્ઝામ કોણ કન્ડક્ટ કરે છે? તો હુનું જ્યારે સેન્ટેન્સ હોય ત્યારે આપણે બાય હુમથી પ્રશ્ન પૂછી શકીએ. તો હુનું સૌથી પહેલાં કરશું બાય હુમ. ત્યાર પછી છે ઇઝ ધ HSC એક્ઝામ કન્ડક્ટેડ. તો અહીંયા તમને જે સેન્ટેન્સ જે આપેલું છે એ એક્ટિવમાં છે, પેસિવમાં આપણે કરવાનું છે. તો એ રીતે કરશું બાય હુમ ઇઝ ધ HSC એક્ઝામ કન્ડક્ટેડ. તો HSC એક્ઝામ ઓબ્જેક્ટ છે એટલે એને પહેલાં લેશું અને ત્યાર પછી કન્ડક્ટેડ જે છે V3 આવશે. નેક્સ્ટ છે ડીડ ગાંધીજી એગ્રી ટુ બ્રિટિશ પ્લાન. તો આ સિમ્પલ પાસ્ટનું સેન્ટેન્સ છે તો આપણે વોઝ કે વેરથી સેન્ટેન્સ સ્ટાર્ટ કરશું. તો હવે અહીંયા બ્રિટિશ પ્લાન સિંગલ છે તો વોઝ આવશે. તો એ રીતે થશે વોઝ બ્રિટિશ પ્લાન એગ્રીડ ટુ બાય ગાંધીજી. સબ્જેક્ટ પાછળ આવશે, ઓબ્જેક્ટ પહેલાં આવશે. આ મેં મારા એક્ટિવ પેસિવના વિડીયો લેક્ચર્સમાં તમને ક્લિયરલી સમજાવેલું છે. નેક્સ્ટ છે હાઉ મેની પીપલ ડીડ ધ સોલ્જર્સ કિલ એટ જલિયાવાલા બાગ. તો હવે અહીંયા હાઉ મેની અથવા હાઉ મચ જો વાક્યમાં આપેલું હોય એક્ટિવ કે પેસિવની અંદર તો એ એમનેમ જ રહેશે. તો સૌથી પહેલાં આપણે હાઉ મેની મૂકશું, ત્યાર પછી પીપલનું પીપલ જ રહેશે. ડીડ ધ સોલ્જર્સ કિલ એટ જલિયાવાલા બાગ એટલે કે જલિયાવાલા બાગમાં કેટલા લોકો છે એ સોલ્જર્સે કેટલા લોકોને માર્યા છે. તો હાઉ મેની પીપલ, તો ડીડ છે એટલે આપણે વોઝ કે વેર મૂકશું. પીપલ બહુવચનમાં છે, સોલ્જર્સ પણ બહુવચનમાં છે એટલે વેર મૂકશું. હાઉ મેની પીપલ વેર કિલ્ડ બાય ધ સોલ્જર્સ એટ જલિયાવાલા બાગ. તો આ રીતે થશે, છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે. નેક્સ્ટ છે ધ પોસ્ટમેન ક્લિયર્સ ધીસ બોક્સ 3 ટાઈમ્સ. પોસ્ટમેન સબ્જેક્ટ છે, ધીસ બોક્સ ઓબ્જેક્ટ છે. તો ધીસ બોક્સને આપણે પહેલાં લેશું, પોસ્ટમેનને પાછળ લેશું અને બાકીના જે ફેરફાર છે એ આપણે ટેન્સના કરવાના છે એ કરશું. તો અહીંયા એ રીતે થશે કે ધીસ બોક્સ ઇઝ ક્લિયર્ડ 3 ટાઈમ્સ બાય ધ પોસ્ટમેન. એ રીતે પણ તમે કરી શકો સેકન્ડ રીતે કે ધીસ બોક્સ ઇઝ ક્લિયર્ડ બાય ધ પોસ્ટમેન 3 ટાઈમ્સ. તો તમે આ બંને રીતે કરી શકશો. નેક્સ્ટ આવે છે સ્વીપર સ્વીપ ધી સ્ટ્રીટ એવરી ડે. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે કેમ કે એવરી ડે આપેલું છે અને એક્ટિવ વોઇસમાં છે તો આપણે એનું પેસિવ કરશું આ રીતે. ધી સ્ટ્રીટ ઇઝ સ્વેપ્ટ એવરી ડે બાય ધ સ્વીપર્સ. અને બીજી રીતે એ પણ થશે ધી સ્ટ્રીટ ઇઝ સ્વેપ્ટ બાય ધ સ્વીપર્સ એવરી ડે. તો બંને રીતે થઈ શકશે. નેક્સ્ટ આવે છે પીપલ સ્ટીલ થિંગ્સ ફ્રોમ ધ સુપર માર્કેટ એવરી ડે. તો એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ છે. તો અહીંયા વસ્તુઓ જે છે થિંગ્સ છે એ ઓબ્જેક્ટ છે તેમને આપણે આગળ લેશું. થિંગ્સ આર સ્ટોલન ફ્રોમ ધ સુપર માર્કેટ્સ એવરી ડે. આ રીતેનું પેસિવ થશે.
નેક્સ્ટ આવે છે ધ વોચમેન કોલ્ડ ધ પોલીસ. તો અહીંયા સિમ્પલ પાસ્ટનું વાક્ય છે, કોલ્ડ આપેલું છે. તમારે હંમેશા વર્બ ફોર્મને ધ્યાનમાં રાખીને સેન્ટેન્સ વિચારવાનું રહેશે કે કયા કાળમાં વાક્ય છે. ત્યાર પછી સબ્જેક્ટ જોવાનો છે, ઓબ્જેક્ટ જોવાનો છે અને એ રીતે પછી ચેન્જીસ કરવાના છે. તો અહીંયા થશે ધ પોલીસ વોઝ કોલ્ડ બાય ધ વોચમેન. તો આ રીતે સેન્ટેન્સ બનશે. નેક્સ્ટ આવે છે વી લેફ્ટ ધ પર્સ ઇન ધ હોટેલ યસ્ટરડે. તો આ સિમ્પલ પાસ્ટનું વાક્ય છે. યસ્ટરડે એટલે ગઈકાલે. કઈ વસ્તુ તમારાથી ખોવાઈ ગઈ છે? તો કે પર્સ ભૂલાઈ ગયું છે. તો એમને આપણે પર્સને આગળ લેશું. તો એ રીતે બનશે ધ પર્સ વોઝ લેફ્ટ બાય અસ ઇન ધ હોટલ યસ્ટરડે. નેક્સ્ટ આવે છે ધ પોલીસ અરેસ્ટેડ ધ મેન. પોલીસે કોઈ વ્યક્તિને અરેસ્ટ કર્યો. કોને અરેસ્ટ કર્યો? તો કે પોલીસને. તો કોઈ વ્યક્તિ જે છે ધ મેન છે એ આગળ આવશે. ધ મેન વોઝ અરેસ્ટેડ બાય ધ પોલીસ. આ રીતે થશે. નેક્સ્ટ આવે છે ધ ક્લીનર મે ગીવ ધ પર્સ ટુ ધ ઓનર. તો અહીંયા એ રીતે થશે કે શું આપે છે ઓનરને? તો કે પર્સ આપે છે. તો પર્સ આગળ આવશે. ધ પર્સ મે બી ગીવન ટુ ધ ઓનર બાય ધ ક્લીનર. તો અહીંયા બે રિસીવર છે. ક્લીનર પણ એક પર્સ છે એ પણ ઓબ્જેક્ટ છે અને ઓનર પણ ઓબ્જેક્ટ છે. રિસીવર છે તો આપણે પર્સને આગળ લીધું છે, ઓનરને પાછળ મૂક્યું છે. અને ક્લીનર જે છે સબ્જેક્ટ છે એટલે બાય પછી સબ્જેક્ટ આવશે. નેક્સ્ટ છે ધે થ્રુ અવે ધ રબીશ ઇન ધ મોર્નિંગ. હવે આ સિમ્પલ પાસ્ટનું વાક્ય છે એટલે વોઝ કે વેર આવશે. શું ફેંક્યો છે? તો કે કચરો ફેંક્યો છે. ધ રબીશ એટલે કે કચરો. તો ધ રબીશને આગળ લેશું. ધ રબીશ વોઝ થ્રોન બાય ધેમ ઇન ધ મોર્નિંગ. આ રીતે થશે. પછી છે અ જાપાનીઝ ફર્મ મેક્સ ધીસ ટેલિવિઝન સેટ્સ. અહીંયા ફિલ્મ છે પણ પ્રિન્ટ મિસ્ટેક છે એટલે ફિલ્મ સમજવાનું. અ જાપાનીઝ ફિલ્મ મેક્સ ધીસ ટેલિવિઝન સેટ્સ. તો આ જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. તો અહીંયા થશે ધીસ ટેલિવિઝન સેટ્સ આર મેડ બાય અ જાપાનીઝ ફિલ્મ. નેક્સ્ટ છે એવરીવન લુક્ડ અપ ટુ હિમ. તો દરેક વ્યક્તિ એને જોઈ છે. તો આપણે એવું કહેવાનું છે કે તે વ્યક્તિને બધા લોકો જોઈ છે. હી વોઝ લુકડ અપ બાય એવરીવન. આ રીતે થશે. નેક્સ્ટ આવે છે 16મું હી કાન્ટ રિપેર યોર ક્લોક હિયર. તો અહીંયા કઈ વસ્તુ રિપેર કરવાની છે? તો કે ક્લોકની વાત કરી છે. તો ક્લોક પહેલાં આવશે. યોર ક્લોક કેન નોટ બી રિપેર્ડ હિયર બાય હિમ. તો આ રીતે થશે. નેક્સ્ટ આવે છે 17th ધે ડીડન્ટ લુક આફ્ટર ચિલ્ડ્રન પ્રોપરલી. સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. કોને પ્રોપરલી ધ્યાન નથી દેવાયું? તો કે બાળકો ઉપર. તો બાળકોને પહેલાં લેવાના છે. ધ ચિલ્ડ્રન વેર નોટ લુકડ આફ્ટર પ્રોપરલી બાય ધેમ. આ રીતે થશે. પછી આવે છે હર સ્ટોરી ડીડન્ટ ટેક ધેમ ઇન. તેમની સ્ટોરીએ એમને બધાને એટ્રેક્ટ ન કર્યા. તો એ રીતે થશે ધે વેર નોટ ટેકન ઇન બાય હર સ્ટોરી. કે એની સ્ટોરીની અંદર એ બધાને સમાવેશ કરવામાં ન આવ્યો. તો આ રીતે થશે ધે વેર નોટ ટેકન ઇન બાય હર સ્ટોરી. નેક્સ્ટ આવે છે 19th સી ડીડન્ટ ઇન્ટ્રોડ્યુસ મી ટુ હર મધર. તો સી ડીડન્ટ ઇન્ટ્રોડ્યુસ મી. તો ઓબ્જેક્ટ છે મી. તો મીનું આપણે આઈ કરશું. આઈ વોઝ નોટ ઇન્ટ્રોડ્યુસ્ડ ટુ હર બાય હર. તો આ રીતે થશે ટુ હર મધર બાય હર. નેક્સ્ટ છે ધ રીચ ડોન્ટ હેલ્પ ધ પુઅર. રીચ લોકો છે ગરીબને મદદ નથી કરતા. કોને મદદ નથી કરતા? તો કે ગરીબ લોકોને. તો ધ પુઅર છે આગળ આવશે કેમ કે ઓબ્જેક્ટ છે. ધ પુઅર આર નોટ હેલ્પ્ડ બાય ધ રીચ. અને તમે ધ પુઅર ઇઝ નોટ હેલ્પ્ડ બાય ધ રીચ બંને રીતે સાચું છે. નેક્સ્ટ છે હુ બ્રિંગ્સ નોટિસ ટુ યુ. તો અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. WHO હુથી જોડાયેલું છે. તો આપણે હુનું બાય હુમ કરશું. બાય હુમ ઇઝ નોટિસ બ્રોટ ટુ યુ. આ રીતે ક્વેશ્ચન માર્ક આવશે છેલ્લે. ત્યાર પછી છે વોટ ડુ યુ ટેક ઇન ધ મોર્નિંગ. તમે સવારમાં શું લ્યો છો? તો આન્સર થશે વોટ ઇઝ ટેકન બાય યુ ઇન ધ મોર્નિંગ. ત્યાર પછી છે વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ. તમે એ વસ્તુ ક્યાંથી ખરીદી છે? તો પેસિવ થશે એનું વેર વોઝ ઇટ બોટ ફ્રોમ બાય યુ. ફરીથી રિપીટ કરીશ વેર વોઝ ઇટ બોટ ફ્રોમ બાય યુ. આ રીતે થશે. નેક્સ્ટ આવે છે હાઉ મેની ડ્રેસ ડીડ યુ બાય લાસ્ટ યર. કેટલા ડ્રેસીસ તમે ગયા વર્ષે ખરીદ્યા છે?
તો એ રીતે થશે હાઉ મેની ડ્રેસીસ વેર બોટ બાય યુ લાસ્ટ યર. સિમ્પલ પાસ્ટ છે એટલે આપણે વોઝ વેરનો યુઝ કરીએ છીએ. સિમ્પલ પ્રેઝન્ટ હોય તો એમિઝારનો યુઝ કરીએ છીએ અને શેલ વિલ હોય તો શેલ વિલનો જ યુઝ કરીએ છીએ. તો આ રીતની એક પેટર્ન છે ટુ બીના ફોર્મની. નેક્સ્ટ છે વાય ડીડ નો વન ઇન્ફોર્મ મી ઓફ ધ ચેન્જ ઓફ ધ પ્લાન. તો વાય વાળું સેન્ટેન્સ છે. વાયથી જ એને સ્ટાર્ટ કરશું પેસિવમાં આપણે. WH વર્ડ એમનેમ રહેશે, ખાલી હુનું બાય હુમ થશે, બાકીના શબ્દો એમનેમ રહે છે. વાય વોઝ ધ ચેન્જ ઓફ ધ પ્લાન નોટ ઇન્ફોર્મ ટુ મી? ક્વેશ્ચન માર્ક. કેમ કે હું અને બાય હુમના સેન્ટેન્સમાં બાય પછી સબ્જેક્ટ નથી આવતો, કેમ કે કોણે કર્યું, કોના દ્વારા થયું છે એ તો એક પ્રશ્ન હોય છે, એટલે કોઈ સબ્જેક્ટ નથી હોતો. નેક્સ્ટ છે 26. ડીડ ધ અર્થક્વેક ડેસ્ટ્રોય ધ ટાઉન? કે ધરતીકંપે શું જે ટાઉનને ડિસ્ટ્રોય કરી નાખ્યું, વિનાશ કરી નાખ્યું. તો કોને વિનાશ કર્યું? તો કે અર્થક્વેકને. તો એ રીતે થશે, ટાઉનને ડિસ્ટ્રોય કર્યું છે તો ટાઉન પહેલાં આવશે. વોઝ ધ ટાઉન ડિસ્ટ્રોયડ બાય ધ અર્થક્વેક? આ રીતે થશે. નેક્સ્ટ આવે છે કેન વી એક્સચેન્જ ધ આર્ટિકલ્સ? શું આપણે આર્ટિકલ્સ એક્સચેન્જ કરી શકીએ? તો એનું પેસિવ થશે કેન ધ આર્ટિકલ્સ બી એક્સચેન્જડ બાય અસ? તો દરેક વર્બ ફોર્મમાં પાછળ ઈડી લાગે છે, જે પણ રેગ્યુલર વર્બ્સ છે. નેક્સ્ટ છે ડુ યુ ટેક ટી ઇન ધ આફ્ટરનૂન? તમે શું સવારમાં ટી લ્યો છો? બપોરના ચા પીઓ છો? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે એમિઝારથી પ્રશ્ન સ્ટાર્ટ થશે. ઇઝ ટી ટેકન બાય યુ ઇન ધ આફ્ટરનૂન? આ રીતે થશે. નેક્સ્ટ છે શેલ વી પ્રોઝિક્યુટ ધ ટ્રેસપિયર્સ? તો અહીંયા થશે વિલ ટ્રેસપાસર્સ બી પ્રોઝિક્યુટેડ બાય અસ? નેક્સ્ટ છે ડઝ હી રીડ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર ડેઇલી? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો એ રીતે થશે ઇઝ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર રીડ બાય હિમ ડેઇલી? નેક્સ્ટ છે વીટ ઇઝ ગ્રોન ઇન ગુજરાત ઓલ્સો? વીટ એટલે કે ઘઉં. ઘઉં ગુજરાતમાં પણ ઉગે છે. તો એનું પેસિવ આપણે કરશું ધ ફાર્મર્સ ગ્રો વીટ ઇન ગુજરાત ઓલ્સો. તો જ્યારે ઘણી વખત સબ્જેક્ટ પ્રેઝન્ટ ન હોય તો તમે કોઈ પણ વ્યક્તિને સબ્જેક્ટ બનાવી શકો. અહીંયા ફાર્મર્સ એડ કર્યું છે, એને બદલે તમે આઈ, મી, યુ, વી કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો. કોઈ વ્યક્તિનું નામ પણ લખી શકો જ્યારે સબ્જેક્ટ પ્રેઝન્ટ નથી હોતો. નેક્સ્ટ આવે છે 32. સમટાઇમ્સ સ્મોલ ઇવેન્ટ્સ આર નોટ રિપોર્ટેડ ઇન ધ ન્યૂઝપેપર્સ. તો અહીંયા કોઈ સબ્જેક્ટ હાજર જ નથી કે કોના દ્વારા રિપોર્ટ થાય છે, ખાલી એવું કર્યું કે રિપોર્ટ થતા નથી. તો આપણે ધ્યેય કહી શકીએ, રિપોર્ટર્સ કહી શકીએ, કોઈ પણ વસ્તુ એડ કરી શકીએ. તો આપણે એ રીતે કરશું સમટાઇમ્સ ધ રિપોર્ટર્સ ડોન્ટ રિપોર્ટ ધ સ્મોલ ઇવેન્ટ્સ ઇન ધ ન્યૂઝપેપર્સ. નેક્સ્ટ આવે છે વોઝ ધ લાયન કિલ્ડ બાય ધેમ? તો આ જે છે એ પેસિવ વોઇસ છે, આપણે એનું એક્ટિવ કરવાનું છે. સિમ્પલ પાસ્ટ છે એટલે ડીડથી પ્રશ્ન શરૂ થશે. ડીડ ધે કિલ ધ લાયન? આ રીતે થશે. નેક્સ્ટ છે વોટ કેન બી ડન હિયર? આ પણ પેસિવ વોઇસનું સેન્ટેન્સ છે કે અહીંયા શું થઈ શકે. તો એનું થશે વોટ કેન યુ ડુ હિયર? તમે અહીંયા શું કરી શકો. નેક્સ્ટ છે બાય હુમ વોઝ ઇન્ડિયાઝ ફ્રીડમ વોન? કે કોને કારણે ભારતને સ્વતંત્રતા મળી. તો આ પણ પેસિવ વોઇસ છે. બાય હુમથી સેન્ટેન્સ શરૂ થયું છે, આપણે એક્ટિવ કરશું તો હુથી સ્ટાર્ટ કરશું. હુ વોન ઇન્ડિયાઝ ફ્રીડમ? આ રીતે સેન્ટેન્સ બનશે. તો અહીંયા લગભગ આપણે 35 જેટલા સેન્ટેન્સ જે છે એને એક્ટિવમાંથી પેસિવમાં અને પેસિવમાંથી એક્ટિવમાં કેવી રીતે કર્યું એ આપણે સ્ટડી કર્યું. નેક્સ્ટ વિડીયો લેક્ચર્સની અંદર આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ કરવાના છે. સો બાય ફોર નાવ એન્ડ થેન્ક યુ એવરીવન. Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you.